વડાપ્રધાનના માદરે વતન વડનગરમાં 20,000ની લાંચ લેનારા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના રિમાન્ડ મંજૂર. ગુજરાતમાં લાંચ લેવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં પીઆઈ અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા બાદ હવે વડનગરમાંથી વધુ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. 22 ડિસેમ્બરે વડનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હર્ષિત પટેલને 20,000ની લાંચ લેતા મહેસાણા એસીબી દ્વારા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર કોન્ટ્રાક્ટ આધારિત વાહનના બિલ મંજૂર કરવા બદલ સુપ્રિન્ટેન્ડન્ટે લાંચ લેવાની માંગ કરી હતી. આ અંગે ફરિયાદ મળતા મહેસાણા એસીબીએ છટકું ગોઠવીને ડોક્ટર હર્ષિત પટેલને લાંચ સ્વીકારતા પકડી પાડ્યા હતા. એસીબી દ્વારા ડોક્ટર હર્ષિત પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે આરોપી ડોક્ટર હર્ષિત પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જે 26 ડિસેમ્બર સવારે 11 વાગ્યા સુધી રહેશે. તપાસ દરમિયાન અનેક મહત્વના ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર ડોક્ટર હર્ષિત પટેલ વિરુદ્ધ અગાઉ પણ અનેક વખત આરોગ્ય મંત્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયામાં અનિયમિતતા અને ખોટી રીતે નિમણૂક કરવામાં આવી હોવાના આરોપો પણ સામે આવ્યા છે. કેટલાક લોકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એક ધારાસભ્યના કહેવાથી કેટલીક ભરતી કરવામાં આવી હતી. જોકે આ બાબતે અધિકૃત પુષ્ટિ થવી બાકી છે. વડનગર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન તરીકે ઓળખાય છે. તેવા શહેરમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ લાંચ લેવાનો આરોપ લાગતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 3,50,000 રૂપિયાના પગારદાર અધિકારી માત્ર 20,000ની લાંચ માટે આવું પગલું લેવાતા લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. ડોક્ટર હર્ષિત પટેલનો માનીતો કહેવાતા અરવિંદ પટેલ કોણ છે? સુપ્રિન્ટેન્ડન્ટનો સૌથી નજીકના ડોક્ટર અને વહીવટ કરતા કામગીરી સંભાળનાર વ્યક્તિ કોણ છે? તે દિશામાં પણ તપાસની માંગ ઉઠી છે. કોન્ટ્રાક્ટર સિવાય અન્ય એજન્સીઓ પાસેથી દર મહિને કમિશન લેવાતું હતું કે કેમ, તેની પણ તપાસ થાય તેવી લોક માંગ છે. સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં આવેલી ગ્રાન્ટના ઉપયોગ અંગે પણ તપાસ કરવામાં પ્રજામાં માંગ ઉઠી છે. જો તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ થાય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય તેવું સ્થાનિકોનું કહેવું છે. હાલ એસીબી દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે.